हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। आयनीय संतुलनનું ફર્સ્ટ લેક્ચર આપણે ફિનિશ કર્યું, જેની અંદર આર્હેનિયસ, લોરી બ્રોન્સ્ટેડ લોરી જે કહેવું હોય તે બરાબર, વિદ્યુત વિભાજ્ય, વિદ્યુત અવિભાજ્ય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય, નિર્ભર વિદ્યુત વિભાજ્ય વિશે ભણી ગયા. આજે આપણે સૌથી અગત્યની એક એસિડ બેઝ સંકલ્પના યાદ છે કઈ? લુઈસ. તો લુઈસની એસિડ બેઝ સંકલ્પના જુઓ, દરેક વૈજ્ઞાનિકે એસિડ બેઝ સંકલ્પના માટે જુદી જુદી રજૂઆતો કરી. આર્હેનિયસ હતો. આર્હેનિયસે એ વ્યાખ્યા H+ અને OH- ના દાનને આધારે આપી, જ્યારે બ્રોન્સ્ટેડ લોરીએ H+ મેળવવા ગુમાવવાને આધારે એટલે પ્રોટોન વિનિમયને આધારે વ્યાખ્યા આપી. પણ આ બધી વ્યાખ્યાઓનું ધીમે ધીમે શું થતું જાય, કંઈ ના કંઈ મિસ્ટેક શોધતા જ ગયા. અને સૌથી લેટેસ્ટ આધુનિક વ્યાખ્યા આવી ગઈ લુઈસની. કારણ કે લુઈસ બાબાએ ઇલેક્ટ્રોન રચનાની જાણ કરી હતી અને એ ઇલેક્ટ્રોન રચના ઉપરથી તેને એસિડ બેઝની વ્યાખ્યા આપી કે એસિડ એવા પદાર્થ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. એસિડ એવા પદાર્થો છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. લુઈસ એસિડની વ્યાખ્યા, એસિડ એવી સ્પીસીઝ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે? સ્વીકાર કરે છે. એટલે કે કેમિસ્ટ્રીમાં આવતા બધા જ ધન આયનો એ લુઈસ એસિડ કહેવાય. કેમિસ્ટ્રીમાં આવતા બધા જ ધન આયનો લુઈસ એસિડ છે. એટલે કે Na+, K+, Al3+, Fe3+, CO2+, Mg2+, Mn+2, Mn+7, જ્યાં પણ તમને પ્લસ વીજભાર જોવા મળે તે બધાને કહેવાય લુઈસ એસિડ કહેવાય. બીજું કે સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ કે જેનું ઇલેક્ટ્રોન અષ્ટક અપૂર્ણ હોય તો તેવા સેન્ટ્રલ એટમ તે પણ લુઈસ એસિડ તરીકે વર્તે છે. એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા પદાર્થો કે જેમાં ઇલેક્ટ્રોન અષ્ટક અપૂર્ણ હોય તો તેમને કહેવામાં આવશે લુઈસ એસિડ. જેમ કે બેરિલિયમ ડાયક્લોરાઇડ BeCl, તો અહીંયા આની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા? 4 જ. અષ્ટક પૂર્ણ થતો નથી. BF3, તો આની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા? તો દરેક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા થયા? 6. અષ્ટક અપૂર્ણ માટે અષ્ટક પૂર્ણ કરવા માટે બહારથી ઇલેક્ટ્રોન તો મેળવવા જ પડે. માટે લુઈસ એસિડ BH, H અને એક આ H, તો અહીંયા બોન્ડ જુઓ તો કેટલા? 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા અષ્ટક અપૂર્ણ છે માટે ડાયબોરેન તે પણ લુઈસ એસિડ છે. કારણ કે ડાયબોરેનની અંદર આપણે આગળ શીખીશું કે તેની અંદર ડાયબોરેનમાં બનાના બોન્ડ બનતો હોય છે. એટલે એક બીની આસપાસ 7 ઇલેક્ટ્રોન આપણને મળે. બરાબર, અષ્ટક અપૂર્ણ હોય છે. પણ એ પણ 7મો કેવો હોય? અધૂરો. ત્યાર પછી નંબર 3, સંયોજનમાં મધ્યસ્થ પરમાણુમાં ડી કક્ષક ખાલી હોય. એક્ઝામ્પલ તરીકે SF4, PCl5, PCl3. એટલે કે આપણે વાત કરીએ તો થર્ડ આવર્તની અંદર આવતા P વિભાગના તત્વો કે જેમની ડી કક્ષક ખાલી હોય છે. તો આ ડી કક્ષક ખાલી હોવાથી તેઓ સહેલાઈથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે છે. સમજવા માટે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે PCl5, મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ, તેની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p3,
અને 3D કક્ષક ખાલી. 3D કક્ષક કેવી છે? ખાલી છે. PCl5 બની જાય, બરાબર? PCl5 બની જાય. મેં તમને કેમિકલ બોન્ડિંગમાં પણ શીખવાડ્યું છે કે PCl5 બનાવવા માટે પીની ઉત્તેજિત અવસ્થા લઈશું, તો આ તો ઇનર કોષ છે, ભાગ લેશે નહીં. તો અહીંયા એસમાંથી એક ઇલેક્ટ્રોન એક્સાઇટ થઈને અહીંયા જશે, માટે 3s1 3p3 અને 3d1. તો અહીંયા 3s સાથે એક Cl જોડાય, 3p સાથે 3 Cl જોડાય અને 3d સાથે કેટલા Cl જોડાયા? 1. તો 5 Cl નું જોડાણ થાય. કેમ આવું થઈ શક્યું? કારણ કે આની ડી કક્ષક ખાલી છે. હજી પણ ધારો કે મારે PCl5 છે, એમાં મારે એક Cl માઇનસ ઉમેરવો છે, તો PCl5 હવે આ જે 2 ઇલેક્ટ્રોન લઈને આવશે, તે 2 ઇલેક્ટ્રોન સીધા ખાલી 3D કક્ષકમાં જશે. ક્યાં જશે? ખાલી 3D કક્ષકમાં. એટલે ફોસ્ફરસ તેની ખાલી ડી કક્ષકમાં Cl માંથી આવતા ઇલેક્ટ્રોનને તે મેળવી લેશે અને પોતાના ખીચામાં મૂકી દેશે, અને ઇલેક્ટ્રોન મેળવીને તે PCl6 માઇનસ બનાવી દેશે. શું બનાવશે? PCl6 માઇનસ બનાવે છે. તો આ હતા આપણે લુઈસ એસિડ. હવે આપણે લુઈસ બેઝ જોઈશું કે બેઝ એવી સ્પીસી છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે. તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ આપી શકે? તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન જે બધા જ ઋણ આયનો આપી શકે, જેમ કે Cl માઇનસ, F માઇનસ, O માઇનસ 2, S માઇનસ 2, કે આ બધા ઋણ આયન ઉપર લોન પેર હોય છે વધારાના, જે સહેલાઈથી બીજાને દાન આપે છે. એટલે બેઝ મતલબ એવી સ્પીસીઝ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, બધા જ ઋણ આયનો Cl માઇનસ, F માઇનસ, O માઇનસ 2, S માઇનસ 2. બીજું એવું સંયોજન કે જેના મધ્યસ્થ પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય. મધ્યસ્થ પરમાણુ ઉપર શું આવેલું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય, તો તે મધ્યસ્થ પરમાણુ લુઈસ બેઝ તરીકે વર્તે છે. તમે એમોનિયાનું બંધારણ જાણો છો કે નાઇટ્રોજનની સંયોજકતામાં 5 ઇલેક્ટ્રોન છે, 5 માંથી એક ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજન સાથે વપરાઈ ગયા, બાકીનું એક ઇલેક્ટ્રોન યુગ્મ બન્યું, અને આ ઇલેક્ટ્રોન યુગ્મ જેને આપણે શોર્ટમાં LP લોન પેર કહીએ છીએ. હવે જો આની સામે હું BF3 મૂકી દઉં, તો BF3 માં ઇલેક્ટ્રોનની ઉણપ છે, અષ્ટક અપૂર્ણ છે, તો નાઇટ્રોજન તેની આ ઇલેક્ટ્રોન યુગ્મ આને દાન આપી દેશે. દાન આપવાને કારણે NH3 બની જશે, લુઈસ બેઝ બનશે, અને BF3 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે, માટે તે બની જશે લુઈસ એસિડ બનશે, અને ત્યાં એડક્ટ બની જશે જોડાણ થઈને. આને દાન આપ્યું, બોરોને મેળવ્યો, અને મેળવ્યા ઇલેક્ટ્રોન બે નાઇટ્રોજનના, અને આ રીતે એડક્ટ બની જશે, અને અહીંયા બનશે કયો બંધ? સવર્ગ સહસંયોજક બંધ બનશે. કયો બંધ બનશે? સવર્ગ સહસંયોજક બંધ. એટલે કે જે સંયોજનની અંદર જો મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને જો તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે, તો તે સંયોજનને કહેવાય લુઈસ બેઝ કહેવામાં આવે છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈશું પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીય ગુણાકાર Kw. પાણી કેવો ઓક્સાઇડ? પાણી ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. એસિડ સાથે કરે, બેઝ સાથે પણ કરે પ્રક્રિયા, માટે પાણી ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે. પાણી કેવો ઓક્સાઇડ? ઉભય ગુણધર્મી.
એટલે કે આપણે સપોઝ અહીંયા કોઈ HA એસિડ લીધો, શું લીધું? HA એસિડ. તો એસિડ પ્લસ પાણી ભેગું કરીએ તો બ્રોન્સ્ટેડે કહ્યું તો બીજાએ શાંતિ ચૂપચાપ શું બની જવાનો? બેઝ બની જવાનો. તો અહીંયા એસિડ માંથી H+ નો સ્વીકાર કરે અને બનાવે H3O+ આયન બનાવે. એટલે આ બનશે સંયુગ્મ બેઝ અને આ બનશે સંયુગ્મ એસિડ. સમજવા માટે આપણે કે એસિડ માંથી પાણી H+ નો સ્વીકાર કરી બેઝ તરીકે વર્તી શકે છે, તે જ રીતે બેઝ સાથે પ્રક્રિયા કરીને તે H+ નું દાન આપી અને એસિડ તરીકે પણ વર્તી શકે છે. આને H+ આપી દે અને તે એસિડ તરીકે વર્તી શકે છે, એટલે કે Hb+OH-. એટલે પાણી શુદ્ધ અવસ્થામાં વાત કરીએ તો પાણી પોતે એસિડ પણ બને અને બેઝ પણ બને. એટલે કે શુદ્ધ અવસ્થાની અંદર H2O લિક્વિડ પ્લસ H2O લિક્વિડ, તો એકને આપણે એસિડ બનાવીશું તો બીજો બની જશે બેઝ બની જશે. માટે એસિડ H+ ગુમાવી OH- બને. OH- બન્યો માટે તે સંયુગ્મ બેઝ બનશે અને બીજો પાણી H3O+ બનશે, એટલે કે તે સંયુગ્મ એસિડ બનશે અને પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાશે. હવે આ પ્રક્રિયામાં સંતુલન સ્થપાય તો સંતુલન અચળાંક કે ઇક્વેશન બરાબર તમે જાણો છો. શું લખશો? કે OH- ની સાંદ્રતા ઇન્ટુ H3O+ ની સાંદ્રતા છેદમાં H+ ની H2O ની સાંદ્રતા 2 ટાઈમ્સ આવશે, એટલે H2O ની સાંદ્રતાનો વર્ગ થશે. પણ પાણી અતિ નિર્ભર વિદ્યુત વિભાજ્ય છે, માટે H2O ની સાંદ્રતા મૂળ સાંદ્રતા H2O ની સાંદ્રતા અચળ રહેશે. H2O ની સાંદ્રતા કેવી રહેશે? અચળ. અને લિક્વિડ છે, રાસાયણિક સંતુલનમાં ભણી ગયા, લિક્વિડ છે માટે કે ઇક્વેશન ઇન્ટુ આપણે H2O નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OH- ઇન્ટુ H3O+. કારણ કે 298 કેલ્વિન તાપમાને 1 લિટર પાણીની સાંદ્રતા 298 કેલ્વિન તાપમાને પાણીની કેટલા લિટર? 1 લિટર. 1 લિટર પાણીની સાંદ્રતા કેટલી થશે? તો પાણીની સાંદ્રતા થશે 1000/18, માટે 55.55 મોલર. કેટલી થાય? 55.55 મોલર. તો હવે આ મોલરને અહીંયા મૂકી દઈએ તો કે ઇક્વેશન ઇન્ટુ 55.55 સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ OH- ની સાંદ્રતા ઇન્ટુ H3O+ ની સાંદ્રતા. અને આ બંને અચળ બની ગયા તો તેની જગ્યાએ નવો અચળાંક મૂકીશું, જેને કહીશું પાણીનો આયનીય ગુણાકાર અચળાંક KW. તો KW ઇઝ ઇક્વલ ટુ થઈ જશે OH- ઇન્ટુ H3O+. આ થયું KW નું સૂત્ર. પણ પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીમાંથી મળતા H3O+ અને OH- ની સાંદ્રતા એ 10⁻⁻7 મોલર હોય છે. 298 કેલ્વિન તાપમાને સાબિત થયું છે કે 298 કેલ્વિન તાપમાને આપણી OH- ની કોન્સન્ટ્રેશન સાંદ્રતા H3O+ ની સાંદ્રતા જેમનું મૂલ્ય 10⁻⁷ મોલર છે. તો આ બંને કિંમતો અહીંયા મૂકી દઈએ તો KW બરાબર
10⁻⁷ into 10⁻⁷ કે 10⁻⁻14 14 થશે 10⁻14 kW બરાબર થાય છે. પ્રશ્ન એ થાય કે અહીંયા પાણીમાં સંતુલન કઈ તરફ હશે? જમણી બાજુ હશે ડોલતું કે ડાબી તરફ નમેલું હશે? તો સંતુલન ડાબી તરફ નમેલું છે કે જમણી તરફ નમેલું છે તે નક્કી કરવા માટે જે વિયોજિત સાંદ્રતા છે તે સાંદ્રતાને આપણે અવિયોજિતની સાંદ્રતા વડે ભાગવું પડે. એટલે કે સંતુલન આઈડેન્ટિફાઈ કરવા માટે, સંતુલનની દિશા નક્કી કરવા માટે આપણે વિયોજિતની સાંદ્રતા કેટલી 10⁻⁷ મોલર અને અવિયોજિતની 55.55. આન્સર આવશે 1.8 × 10⁻⁹ આવશે. 1.8 × 10⁻⁹. આ કિંમત ખૂબ જ ઓછી છે. આપણે ભણી ગયા સંતુલનમાં કે સંતુલન અચળાંકની કિંમત 10⁻³ હોય કે તેથી વધુ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશા તરફ જાય, પણ 10⁻³ થી નીચું હોય તો મૂલ્ય પ્રક્રિયા પ્રતિગામી દિશા તરફ જાય. એટલે અહીંયા આપણું સંતુલન એ પ્રતિગામી દિશા તરફ હોય. કઈ દિશા તરફ હોય? પ્રતિગામી દિશા તરફ હોય. કોઈ પણ પદાર્થ એસિડિક છે કે બેઝિક તે આપણે H3O+ અને OH- ની સાંદ્રતા પરથી નક્કી કરી શકીએ છીએ કે જો H3O+ ની સાંદ્રતા ગ્રેટર ધેન OH- હોય તો તે એસિડિક દ્રાવણ બને છે. તે એસિડિક દ્રાવણ બને છે. અને જો H3O+ લેસ ધેન OH- હોય તો તે બેઝિક દ્રાવણ બને છે. અને H3O+ ઇઝ ઇક્વલ ટુ OH- થાય છે ત્યારે તટસ્થ દ્રાવણ બને છે. કયું દ્રાવણ બનશે? તટસ્થ દ્રાવણ બને છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આયનીય સંતુલનનો જે પાર્ટ છે એ પાર્ટમાંથી નીટમાં પહેલા લગભગ 2 વર્ષ પહેલા મિનિમમ 3 MCQ આવતા હતા અને એક રાસાયણિક સંતુલનનો આવતો હતો. એટલે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આયનીય સંતુલનમાં જરા પણ બાંધછોડ કરવાની નહીં. નહીં તો તમારા 12 માર્ક્સ ઉપર રિસ્ક આવી જશે. ઓકે, કમ્પ્લીટ તૈયાર કરવું. હવે આપણે પીએચ એટલે શું? પીએચ એટલે હાઇડ્રોજન આયનની સક્રિયતાના 10ના આધારના ઋણ લઘુગુણકને પીએચ કહે છે. તમને એમ લાગે કે સક્રિયતા શબ્દ કેમ વાપર્યો? કારણ કે શરૂઆતમાં સાંદ્રતાની શોધ થઈ ન હતી એક બી એકમની, ત્યારે પદાર્થના જથ્થાને સક્રિયતાના અર્થમાં રજૂ કરવામાં આવતો હતું. તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા ને બદલે અહીંયા શું લખવાનું? હાઇડ્રોજન આયનની સક્રિયતાના 10ના આધારના ઋણ લઘુગુણકને પીએચ કહે છે. પણ આગળ જતા સાંદ્રતાની શોધ થઈ એટલે હાઇડ્રોજન આયનની સક્રિયતા A+ ને બદલે ત્યાં આપણે લઈ લીધી મોલારિટી, જેને બ્રેકેટમાં આપણે કૌંસમાં H+ વડે દર્શાવીએ છીએ. મોલારિટી બ્રેકેટવાળું, જેને આપણે H+ વડે આ રીતે દર્શાવીશું. પણ સક્રિયતાને કોઈ એકમ નથી. માટે જો આપણે અહીં એ સક્રિયતા H+ ની લેતા હોય અને તેને મોલારિટીમાં કન્વર્ટ કરતા હોય તો H+ ની સાંદ્રતા ભાગ્યા તેને આપણે મોલ લિટર ઇનર્સ વડે ભાગી દઈશું. કેમ? કારણ કે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં લઈ જઈએ છીએ. કારણ કે ચોરસ કૌંસ મતલબ શું? ચોરસ કૌંસ મતલબ મોલારિટી છે. એનો મતલબ શું? મોલારિટી. અને હવે મારે એને સ્ટાન્ડર્ડ પોઝિશનમાં લઈ જવું હોય તો એને 1 મોલર વડે ભાગવું પડે. 1 મોલર એટલે શું? મોલ પ્રતિ લિટર. તો આપણને સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં આ ફંક્શન મળ્યું H+ પ્રતિ મોલ લિટર ઇન્વર્સ.
માટે pH બરાબર માઇનસ log 10 AH પ્લસ ઇઝ ઇક્વલ ટુ H પ્લસની AH પ્લસની જગ્યાએ મૂકી દઈએ તો માઇનસ log H પ્લસ મોલ પ્રતિ લિટર, પણ એને સ્ટાન્ડર્ડ પોઝિશનમાં લાવી દીધું તો માઇનસ log H પ્લસ. શુદ્ધ પાણીની અંદર તમે જાણો છો કે H પ્લસ આયનની કોન્સન્ટ્રેશન 10⁻⁻7 મોલર છે. તો હવે આ H પ્લસની સાંદ્રતા અહીંયા મૂકી દઈએ તો આપણને pH બરાબર માઇનસ log 10⁻⁻7 મળે. અને લોગના નિયમો તમે ભણતા જ આવ્યા છો કે log 10 ની x ઘાત હોય તો log 10 ની x ઘાત હોય તો આપણે x ઘાતને શું કરીએ છીએ, આગળ ગુણાકારમાં લઈએ છીએ કે x log 10. શું કહીએ છીએ આપણે? x log 10. તો pH બરાબર માઇનસ log 10⁻⁻7 આગળ ગુણાય તો માઇનસ માઇનસ પ્લસ અને pH બરાબર 7 થઈ જશે. તો અહીં એસિડિક દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા 10⁻⁻7 કરતા મોટી. એસિડિક દ્રાવણમાં H પ્લસ આયનની સાંદ્રતા 10⁻⁷ કરતા મોટી હોય તો જ એસિડિક બને. અને બેઝિક દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા 10⁻⁻7 કરતા ઓછી હોય તો આપણને બેઝિક દ્રાવણ મળતું હોય છે. તો અહીં આપણે આગળ વધીએ તો એસિડિક દ્રાવણ માટે pH કેટલી? તો એસિડિક દ્રાવણ માટેની pH <7, બેઝિક દ્રાવણ માટે pH <7. કેવી રીતે? તો આપણે સમજી લઈએ. ધારો કે મારા જોડે કોઈ HCl છે, HClની સાંદ્રતા છે 0.01 મોલર, બરાબર. HCl સમજો કે HCl એસિડ છે તો 0.01 મોલર HCl. તો HCl માંથી H પ્લસ છૂટો પડે તો તેની સાંદ્રતા 10⁻⁻2 મોલર કહી શકું? કહી શકાય ને? 10⁻⁻2 મોલર. તો હવે આની pH શોધીએ તો pH બરાબર માઇનસ log 10 H પ્લસ. H પ્લસ લખો યા H3O પ્લસ બોથ આર સેમ. તો માઇનસ log 10 10⁻⁻2 આગળ ગુણાય તો 2 થઈ જાય કારણ કે 10 નો log 1 છે. હવે આ જ રીતે 0.01 મોલર HCl અરે NaOH, શું લઈએ? NaOH. તો અહીંયા આપણને તો OH માઇનસની કોન્સન્ટ્રેશન મળી 10⁻⁻2 જલીય માધ્યમમાં. પણ તમે જાણો છો જલીય માધ્યમમાં હમણાં જ શીખી ગયા H પ્લસ અને OH માઇનસનો ગુણાકાર કેટલો? તો 10⁻14. તો H પ્લસની સાંદ્રતા કેટલી થાય? તો 10⁻14 છેદમાં OH માઇનસ લઈએ 10⁻2 તો 10⁻12. માટે H પ્લસની સાંદ્રતા 10⁻12 મોલર થાય તો તેની pH કેટલી થઈ જશે? 12 થશે. સાંદ્રતા જો બંનેની કોન્સન્ટ્રેશન કહેવાય એ સરખા છે, પણ એસિડ માટેની pH ની કિંમત 7 કરતાં ઓછી મળી જ્યારે બેઝ માટેની pH 7 કરતાં વધુ મળે છે. જ્યારે તટસ્થ દ્રાવણ હોય છે ત્યારે pH નું મૂલ્ય 7 હોય છે. તો અહીં આપણે જાણીએ છીએ કે 298 કેલ્વિન તાપમાને Kw બરાબર H પ્લસ ઇન્ટુ OH માઇનસ 10⁻14 છે. હવે બંને બાજુ ઋણ ઘાતાંક મૂકી દઉં તો માઇનસ log Kw બરાબર માઇનસ log H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. આ તો શું થયું કે log x ઇન્ટુ y. તો તમે લખો છો શું? log x પ્લસ log y લખો છો. તો તે જ રીતે આનું છૂટું પાડી દઈએ તો અહીંયા આપણે એમને એમ રાખ્યું માઇનસ log Kw તો માઇનસ log H3O પ્લસ માઇનસ log OH માઇનસ અને માઇનસ log H3O પ્લસને કહેવાય pH
અને માઇનસ લોગ OH માઇનસ ને કહેવાય POH અને માઇનસ લોગ KW ને કહેવાય PKW. તો PKW બરાબર PH પ્લસ POH. પણ PKW ની કિંમત કેટલી છે? 10⁻⁻14. માટે PKW બરાબર માઇનસ લોગ 10⁻⁻14. તો PKW બરાબર 14. જો PKW બરાબર 14 થતું હોય તો PH પ્લસ POH બરાબર શું થશે? 14 થાય છે. PH પ્લસ POH બરાબર શું થશે? 14 થશે. તો pH ની કેમ આવશ્યકતા છે? આપણું ટોટલી જે બોડી વર્ક કરે છે એ pH બેઝ છે. અહીંયા આપણા શરીરમાં કાર્બોનેટ HCO3 માઇનસ અને CO3-2 આયનો હોય છે, જે બફર પ્રણાલી બનાવે, શરીરની pH મેન્ટેન કરે. સૌંદર્ય પ્રસાધનો જે પણ બનાવે, લાલી, લિપસ્ટિક કે ફાઉન્ડેશન XYZ, બરાબર, તો એ બધાની અંદર pH મેન્ટેન થવી જરૂરી છે. તમે એડવર્ટાઇઝમાં જોતા હશો ટીવીની અંદર ડવ સાબુમાં pH પેપર આમ અડાડીને કહે જો લીલું પેપર બન્યું, બરાબર, અને બીજા સાબુ પર અડાડીને બતાવે કે આ ગ્રીન થઈ ગયું, અરે બ્લુ થઈ ગયું. એનો મતલબ શું થયો? કે વધારે બ્લુ થયો એનો મતલબ એમાં આલ્કલીની માત્રા વધારે છે, pH ત્યાં વધુ છે. અને ગ્રીન પેપર બતાવે સૂચવે કે pH ત્યાં મેન્ટેન છે 7. એટલે આપણા રોજિંદા જીવનની અંદર pH એ ખાસ અગત્યનો ભાગ ભજવે છે. એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં અને સૌંદર્ય પ્રસાધનો બનાવતા હોય ત્યાં pH એ અગત્યનું બને છે. તો pH માપવા માટે અંદાજિત pH માપવી હોય તો pH પેપરનો ઉપયોગ થાય છે. pH પેપરનો ઉપયોગ થાય. pH પેપરની અંદર 2 થી 14 આપેલા હોય, ગુલાબી રંગથી સ્ટાર્ટ કરે અને છેલ્લે ડાર્ક બ્લુ રંગ હોય. અલગ અલગ કલર એની અંદર બનતા હોય અને એ રેન્જની વચ્ચે અંદાજ તમે કાઢી શકો કે આની pH આટલી હશે. બીજા આપણા જે યુનિવર્સલ સૂચકો છે એ સૂચકો પણ pH નો અંદાજ મેળવી શકીએ છીએ. ફિનોપ્થિલિન હોય તો બેઝિક માધ્યમ બનાવતું હોય, મિથાઇલ રેડ છે, મિથાઇલ ઓરેન્જ છે, મિથિલિન બ્લુ, આ બધા સૂચકો છે જે ચોક્કસ pH છે તેઓ રંગ પરિવર્તન સૂચવતા હોય છે. પણ pH નું સાચું મૂલ્ય મેળવવા માટે pH મીટર સાધનનો ઉપયોગ થાય છે. pH નું સાચું મૂલ્ય મેળવવા માટે pH મીટર સાધનનો ઉપયોગ થાય છે. અહીંયા કેટલીક pH આપેલી છે. એ pH જો તમને યાદ રહે તો ઠીક, બરાબર. ક્યાંક MCQમાં પૂછી દે તો તમારે યાદ રાખવું પડશે કે ચૂનાના પાણીની pH કેટલી? તો 10.5. મિલ્ક ઓફ મેગ્નેશિયાની pH 10. ઈંડાની સફેદી અથવા દરિયાના પાણીની pH 7.8. માનવ લોહીની pH પૂછાઈ ગયું એ 7.4, યાદ રાખજો. માનવ લાળની pH પૂછાઈ ગયું એ 6.8. દૂધની pH 6.4. બ્લેક કોફી પણ પૂછાઈ ગયેલું એ, બરાબર. તો બ્લેક કોફીની pH છે 5. ટામેટા જ્યુસની pH લગભગ છે, આ લગભગ છે, માઇનસ નથી બટા, માઇનસ pH ના હોય ક્યારે, બરાબર. તો ટામેટા જ્યુસની pH -4.2. ઠંડા પીણા વિનેગરની pH 3. લેમન જ્યુસની pH લગભગ માઇનસ નહીં, લગભગ 2.2. પાચક રસની pH જે 1.2 કારણ કે HCl છે, સાંદ્ર HClની pH -1. ખાલી એક જ આવ્યું. સાંદ્ર HClની pH કેટલી થશે? -1 થાય છે. ઓકે, તો આપણે નિર્ભર એસિડના આયનીકરણ અચળાંકનું સૂત્ર મેળવવું છે. તો નિર્ભર એસિડના આયનીકરણ અચળાંકનું સૂત્ર મેળવવા માટે ધારો કે આપણે એક નિર્ભર એસિડ લઈશું. પેમ્ફલેટમાં થિયરી કમ્પ્લીટ હશે, અહીંયા આપણે સમજવા માટે. ધારો કે એક નિર્ભર એસિડ કે જેનું આપણે પાણીમાં દ્રાવણ બનાવીએ છીએ. તો નિર્ભર એસિડ નું પાણીમાં આપણે દ્રાવણ બનાવીએ તો આ એસિડ છે. તો આ શું બનશે? બેઝ બનશે. તો એસિડમાંથી બનશે A- aqueous પ્લસ સામે બનશે H3O પ્લસ. આપણે નિર્ભર એસિડ લીધું છે. હવે ધારો કે તેની પ્રારંભિક સાંદ્રતા
જો તેની પ્રારંભિક સાંદ્રતા સી મોલર હોય તો આ બંનેની પ્રારંભિક સાંદ્રતા 0 પ્રારંભિક સાંદ્રતા ધારો કે સી લખીએ આપણે, ફક્ત શું લખીએ સી. હવે આ HA એસિડ લીધો છે એ નિર્ભર એસિડ છે અને આપણે ભણી ગયા નિર્ભર એસિડ નિર્ભર વિદ્યુત વિભાજ્ય, એટલે એના થોડાક ભાગનું આયનીકરણ થશે અને ધારો કે તેનો આયનીકરણ અંશ આલ્ફા છે, ધારો કે તેનો આયનીકરણ અંશ આલ્ફા છે, તો અહીંયાથી કેટલી સાંદ્રતા વપરાય? જો આલ્ફા આયનીકરણ અંશ હોય તો તેમાંથી સી માઇનસ આલ્ફા જેટલી સાંદ્રતા વપરાય, તો અહીંયા આપણી આલ્ફા જેટલી સાંદ્રતા શું થશે? બનશે. ધારો કે તેનો આયનીકરણ અંશ આલ્ફા છે તો તેની સી આલ્ફા જેટલી સાંદ્રતા વપરાય, તો આ સામે શું બનશે? સી આલ્ફા જેટલું કોન્સન્ટ્રેશન બનશે. તો સંતુલન સાંદ્રતા કેટલી? તો સંતુલન સાંદ્રતા સી માઇનસ સી આલ્ફા. આની સાંદ્રતા કેટલી? તો આ બનશે સી આલ્ફા, આ પણ સી આલ્ફા જ રહેશે કારણ કે બનેલી સાંદ્રતાઓ છે. નિર્ભર એસિડ છે માટે પ્રક્રિયામાં સંતુલન સ્થપાય. સંતુલન સ્થપાય તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક મળશે આપણને. તો સંતુલન અચળાંક કે ઇક્વેશન બરાબર આપણને મળશે A માઇનસનું કોન્સન્ટ્રેશન ઇન્ટુ H3O પ્લસનું કોન્સન્ટ્રેશન છેદમાં HA ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા. પણ મારા વાલા H2O તો અચળ છે, લિક્વિડ છે, તો આની સાથે ગુણી દઈએ તો K ઇક્વેશન ઇન્ટુ H2O ઇઝ ઇક્વલ ટુ A માઇનસની સાંદ્રતા ઇન્ટુ H3O પ્લસની સાંદ્રતા છેદમાં HA ની સાંદ્રતા. પણ બંને અચળ થયા અને કોના માટે અભ્યાસ કરીએ? નિર્બળ એસિડ, તો તેની જગ્યાએ મૂકી દઈએ Ka. તો Ka બરાબર હવે કિંમત મૂકે તો સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા છેદમાં સી કોમન કરીએ તો C1 માઇનસ આલ્ફા, તો આ બન્યો C1 માઇનસ આલ્ફા. એક સી કેન્સલ આઉટ, માટે Ka બરાબર સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આ થયો એસિડનો વિયોજન અચળાંકનું સૂત્ર. તમે જ્યારે એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે તમારે આલ્ફા શોધવાનું અને એ આલ્ફાની કિંમત, આયનીકરણ અંશની કિંમત જો ખૂબ જ ઓછી હોય, આપણે નક્કી કરીએ કે આલ્ફા આયનીકરણ અંશ જો 5% ઓછો હોય તો છેદમાં આલ્ફાને અવગણો. તો અહીંયા સૂત્ર મળશે કે એ બરાબર આલ્ફા સ્ક્વેર. જ્યાં સી એટલે તો પ્રારંભિક સાંદ્રતા છે. સી એટલે શું છે? પ્રારંભિક સાંદ્રતા છે. તો આલ્ફા કેટલો? તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √Ka અપોન સી. જ્યારે તમારી નિર્ભર એસિડની પીએચ શોધવાનું કહે, શું શોધવાની? નિર્ભર એસિડની પીએચ શોધવાનું કહે, તો તમને રકમમાં Ka ની કિંમત આપી હશે, સી પણ આપ્યો હશે, તો તમારે એક નાનું અમથું પહેલું કામ કરી દેવાનું, આલ્ફા શોધી નાખવાનો. બરાબર? જ્યારે હું એક્ઝામ્પલ ગણીશ ને ત્યારે હું કહીશ વધારે ડીપમાં. આલ્ફા શોધવાનો અને આપણે એવું ધારવાનું કે આલ્ફાની કિંમત આપણે ઓછામાં ઓછી, અહીંયા ભલે 5% કીધી પણ 10% એટલે કંઈ ના કહેવાય વિયોજન.
10% ધ્યાનમાં રાખીને એને શોધવાનું કે જો આલ્ફા તમારો 10% મળે તો સીધી પીએચ મળી જશે, અને જો આલ્ફા 10%થી વધારે મળશે, બરાબર, તો તમારે આ સૂત્રની મદદથી આલ્ફા શોધવો પડશે. સી મૂકવાનો 1 - આલ્ફા એટલે દ્વિઘાત સમીકરણની મદદથી ઉકેલ શોધવો પડશે. અને એવું કરવામાં ક્યાંક તમારી નીટની એક્ઝામમાં ટાઈમ વધારે પણ બગડી શકે છે. એટલે આ એક ટ્રીક આપી દીધી તમને કે તમારે સૌથી પહેલાં શું શોધવાનું. તો સૌથી પહેલાં આપણે એવું નક્કી કરીએ કે 5%થી ઓછું આયનીકરણ થતું હોય તો આલ્ફાને મારે અવગણી નાખવાનો, કયા છેદનો. પણ એના માટે પહેલાં શું શોધવાનો, આલ્ફા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √KA/C. સી એટલે શરૂઆતની સાંદ્રતા. ઓકે, સમજણ પડી ગઈ આટલા સુધી? તો હવે KA ને આપણે કહીશું એસિડનો વિયોજન અચળાંક. તો તમે ઇક્વેશનમાં અહીંયા જોઈ શકો છો કે KA મૂકી દો અહીંયા, તો KA H3O+ ના સમપ્રમાણમાં છે. KA H3O+ ના સમપ્રમાણમાં. જો અહીંયા KA મૂકી દો બેટા, આની જગ્યાએ શું મૂકી દો, KA. તો KA બરાબર H3O+ A-/H એટલે KA H3O+ ના સમપ્રમાણમાં છે. એટલે H3O+ ની સાંદ્રતા વધે તો KA ની વેલ્યુ વધે, અને KA ની કિંમત વધે તો એસિડની પ્રબળતા વધે. એસિડની શું વધી જાય, પ્રબળતા વધી જાય. તે જ પ્રમાણે અહીં જો આપણે KA ને pKa માં ફેરવી દઈએ તો pKa બરાબર -log10 KA. હવે આ રિલેશન આવે ત્યારે તદ્દન વિરોધાભાસ થાય KA અને pKa નો. કેમ? કારણ કે લોગની આગળ માઇનસ નિશાની છે. જો pKa વધતો હશે તો pKa શું થાય, ઘટે. એટલે આપણે કહીએ કે અહીં pKa કેવો મળશે, નીચો. H3O+ ની સાંદ્રતા વધે તો pKa ની કિંમત ઘટે, માટે એસિડની પ્રબળતા વધે. જો H3O+ ની સાંદ્રતા વધે તો Ka ની કિંમત વધે, અને Ka ની કિંમત વધે તો એસિડની પ્રબળતા વધે, અને pKa ની કિંમત ઘટતી જાય છે. તો જુદા જુદા એસિડો માટે pKa ની કિંમત જુદી જુદી હોય છે, જે આપણે યાદ રાખવાની જરૂર નથી. આ જ પ્રમાણે નિર્ભર બેઝના આયનીકરણ અચળાંક Kb નું આપણે સૂત્ર મેળવીએ. ધારો કે મારા જોડે એક નિર્ભર બેઝ છે MOH. નિર્ભર બેઝ MOH. MOH નું હું પાણીમાં દ્રાવણ બનાવીશ, કારણ કે પાણી તો અચળ થઈ જશે. તો ત્યાં મને મળશે M+ aqueous પ્લસ OH - aqueous. તો નિર્ભર બેઝના આ આયનીકરણ અચળાંકના સૂત્રની અંદર ધારો કે નિર્ભર બેઝની પ્રારંભિક સાંદ્રતા ધારો કે આની C છે, તો આ બંનેની સાંદ્રતા 0,0. જો MOH નો આયનીકરણ અંશ આલ્ફા હોય તો અહીં સાંદ્રતામાં કેટલો ઘટાડો થશે, C♭ જેટલો. તો અહીંયા C♭ જેટલો વધારો થશે. કેમ? કારણ કે સ્ટોક્યોમેટ્રી બધામાં 1 છે, એટલે આ પ્લસ થશે. તો સંતુલનની સાંદ્રતા કેટલી થશે, તો સંતુલનની સાંદ્રતા C - C♭. તો હવે આના ઉપરથી ડાયરેક્ટ લખી દઉં કે પ્રક્રિયાનો સંતુલન વિયોજન અચળાંક બેઝનો Kb બરાબર શું થશે, તો Kb બરાબર M+ OH- ની સાંદ્રતા છેદમાં MOH. તો હવે આ કિંમતો સંતુલનની મૂક્યા તો Kb બરાબર C♭ C કોમન કાઢીએ તો C1 - આલ્ફા કોમન નીકળશે અહીંયાથી C, તો એક C કેન્સલ આઉટ થશે.
તો KB ઇઝ ઇક્વલ ટુ C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. પણ મેં આગળ શીખવાડ્યું તે પ્રમાણે જ્યારે એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે C શરૂઆતની સાંદ્રતા આપેલી હોય, KB પણ આપેલો હોય, તો આપણે પહેલાં આલ્ફાને ચેક કરવાનો. બરાબર. જો આલ્ફા 5%થી ઓછો હોય તો છેદમાં અવગણવો. તો છેદમાં અવગણી નાખે તો KB બરાબર C આલ્ફા સ્ક્વેર. માટે આયનીકરણ અંશ આલ્ફા બરાબર √ KB અપોન C, જ્યાં C એટલે પ્રારંભિક સાંદ્રતા અને KB એટલે બેઝનો વિયોજન અચળાંક. બેઝનો વિયોજન અચળાંક. ઓકે. તો અહીં તમે જોઈ શકો છો કે આ સૂત્રમાં KB OH ના સમપ્રમાણમાં છે. KB ચલે છે OH માઇનસ, એટલે કે OH માઇનસની સાંદ્રતા વધે તો KBની કિંમત વધે, અને OHની સાંદ્રતા વધે તો આપણે કહી શકીએ કે બેઝની પ્રબળતા વધે. અને બેઝની પ્રબળતા વધે તો આપણે આને KBના સૂત્રને શેમાં ફેરવી દઈએ? PKBમાં. તો PKB ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 10 KB. વ્યસ્ત સંબંધ, વિરુદ્ધ સંબંધ થઈ ગયો. કેમ? કારણ કે જુઓ તો જુઓ, આ માઇનસ છે, ઉપર લઈ જાઓ તો 10 ની માઇનસ છે, અરે KBની -1 ઘાત, -1 ઘાત આવે તો KB ક્યાં જતું રહે? છેદમાં. એટલે કે KBની કિંમત વધે તો PKBની કિંમત ઘટે. MCQ માટે ખાસ ઉપયોગી થશે તમારે. ઓકે. તો તમારું આ NCERT પ્રમાણે આ નિર્ભર એસિડ અને બેઝના આયનીકરણ અચળાંકનું સૂત્ર છે.